હાસ્ય કલાકારો અને સાહિત્ય કલાકારોને હંમેશા એક વાત કહેતા તમે સાંભળ્યા જ હશે કે સાહિત્ય જે છે એ રોજિંદી લાઈફમાંથી આપણને મળી રહે છે. હાસ્ય જે છે એ રોજિંદી લાઈફમાંથી આપણને મળી રહે છે કે ગોતવા નથી જવું પડતું. પણ જો તમને રોજિંદી લાઈફમાંથી હાસ્ય મળી જાય તો તમે હાસ્ય કલાકાર બની જાઓ. પણ બધાને આ વસ્તુ ના આવડે, બધા પાસે આવી આવડત ના હોય. એવું જ ફિલ્મોનું પણ છે. જો તમને રોજિંદી લાઈફમાંથી સ્ટોરી ગોતતા આવડી જાય, સ્ટોરી શોધતા આવડી જાય, તો પછી એક પરફેક્ટ ફિલ્મ બની જાય. એ સુપરહિટ થઈ જાય અને પછી અંતે કલ્ટ ક્લાસિક પણ થઈ જાય. અહીંયા હું વાત કરું છું મયરમાં મનડું નથી લાગતું. મયરમાં મનડું નથી લાગતું અત્યારે ફિલ્મ કલ્ટ ક્લાસિક છે. હવે ફિલ્મની તમે સ્ટોરી જુઓ. શું છે ફિલ્મની સ્ટોરી? તો કે એક લાઈફ જ છે. જે ગુજરાતી લોકો લાઈફ જીવી રહ્યા છે એ લાઈફ જ છે. ગુજરાતીઓમાં લગ્નની આખી પ્રોસેસ કઈ રીતની હોય છે? તો કે ભાઈ પહેલા છોકરો અને છોકરી છે એકબીજાને જોવા માટે જાય છે, પછી ગોળ ધાણા ખાય છે, એના પછી મુહૂર્ત લેવાય છે, રાંદલમાના લોટા પણ તેડવામાં આવે છે. આખી પ્રોસેસ છે. પછી લગ્ન થાય છે અને વિદાય થાય છે, પછી દીકરીને તેડવા માટે જાય છે. એ રીતની આખી પ્રોસેસ છે. હવે આમાં નવું કંઈ જ નથી. જશવંતભાઈએ આ ફિલ્મને લખી છે ને આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ જ નથી કર્યું. જે આપણા ગુજરાતીઓની લાઈફ છે એ લાઈફ આખી આખી પડદા પર ઉતારી દીધી છે. એટલે આ ફિલ્મ સાથે વધુ કનેક્ટ કેમ લોકો થઈ રહ્યા છે એ પાછી તમને ખબર છે? હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ ફિલ્મ મેકર છે, એ એક ફિલ્મ બનાવે છે કે ભાઈ એક કોર્પોરેટ કંપની છે, એ કંપની આખી કઈ રીતે ચાલી રહી છે, એના બોસ કઈ રીતે કામ કરે છે, એના એમડીએમજી કઈ રીતે કામ કરે છે, એના જે એમ્પ્લોય છે એ કઈ રીતે કામ કરે છે. આખી આખી લાઈફ સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 9 વાગ્યા સુધી એ કોર્પોરેટ કંપની છે એમાં કેવી કેવી પ્રોસેસ થાય છે, ડીલ કઈ રીતે થાય છે, બધા કઈ રીતે પોતપોતાની લાઈફ જીવે છે, લંચ ક્યારે પડે છે, લંચમાં કેવી ધીંગામસ્તી થાય છે, બોસ કેવો ખડૂસ હોય છે, એ રીતની આખી લાઈફ કોઈ ફિલ્મ મેકર દર્શાવી દે ફિલ્મમાં. તો એ ફિલ્મ સાથે કોણ કનેક્ટ થશે ખબર છે તમને? કોણ? તો કે એ કોર્પોરેટમાં અત્યારે જે લોકો જોબ કરી રહ્યા છે એ લોકો કનેક્ટ થશે. કારણ કે એ લોકો પોતાને ત્યાં જોવે છે કે ભાઈ હા, અમારી કંપનીમાં આવું જ થાય છે, અથવા તો મારી સાથે આવું જ થાય છે. હા, અમારે લંચ પડે કંપનીમાં એટલે આવું જ થાય છે. પછી સ્ટોરી ભલે કંઈ ન હોય, એને ફક્ત ને ફક્ત લાઈફ બતાવે છે કોર્પોરેટ કંપનીની. એ રીતે જ આ જે ફિલ્મ છે મહેરમાં મરડું નથી લાગતી, એ એવી લાઈફ બતાવી છે, એવા લોકોની લાઈફ બતાવી છે જે લોકો ફેમિલીમાં રહે છે, જે લોકો ફેમિલીની ઇમ્પોર્ટન્સ સમજે છે. અને સ્પેશિયલી આપણા જે ગુજરાતી લોકો છે એને આ લોકો આ ફિલ્મ એટલા માટે કનેક્ટ કરી રહી છે કારણ કે રીતિ રિવાજો જે છે, પછી સંબંધો જે છે, એ બધા જ આપણે જે રીતે જીવીએ છીએ, જેમ આપણા દાદી સાથે રહીએ છીએ, જેમ આપણે દાદા સાથે રહીએ છીએ, જેવી ફઈ સાથે ધીંગામસ્તી કરીએ છીએ, પછી લગ્ન દરમિયાન જે રીતનો માહોલ ઘરમાં હોય છે, આ બધું જ આપણા ગુજરાતીઓને કનેક્ટ કરે છે. અને ગુજરાતીઓમાં પણ અમારા કાઠિયાવાડીઓને આ વસ્તુ પરફેક્ટલી કનેક્ટ કરે છે. એટલા માટે જ આ ફિલ્મને ફેમિલીમાં આખી આખી ફેમિલી સાથે જોવા જાય છે. 80 વર્ષના દાદા જાય છે, 85 વર્ષના દાદી જાય છે, મમ્મી પપ્પા જાય છે, પછી એના છોકરાઓ જાય છે, એના છોકરાઓની વહુ જાય છે. આખું ફેમિલી જોવા જાય છે કારણ કે આ ફિલ્મ ફેમિલીને એટ્રેક્ટ કરે છે કે ભાઈ હા, અમારી ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે આવો માહોલ હોય છે, અમારી ફેમિલીમાં આ રીતનો માહોલ હોય છે. એટલા માટે આ ફિલ્મને લોકો કનેક્ટ કરીએ. હજી હું કહું છું, જો હજી કોઈ ફિલ્મ મેકર અત્યારની લાઈફને લઈ કોઈની ફેમિલી લાઈફ છે કે પછી કોઈની XYZ અત્યારની લાઈફને લઈને ફિલ્મ બનાવે તો લોકો કનેક્ટ થાય જ છે. હા, પણ પછી વધારે પડતી લિબર્ટી ના લેવી પડે. એટલે આ જે વસ્તુ મયરમાં મનતું નથી લાગતું જે બતાવી છે ને, એ 100% આપણે જ જીવી રહ્યા હોય ને એવું લાગે છે. એટલા માટે લોકો થિયેટરમાં ડાન્સ પણ કરી રહ્યા છે, થિયેટરમાં રડી રહ્યા છે. આ બધું આપણી જ લાઈફ છે. હવે ફિલ્મની વાત કરીએ તો સ્ટોરી મેં તમને આગળ જણાવી દીધી એમ છે કે ભાઈ બે ફેમિલી છે, એમાં સૌથી મોટો દીકરો, જે એક ફેમિલીમાં મોટો દીકરો છે, એના લગ્ન લેવાય છે, પછી જોણ થાય છે, લગ્ન આવે છે, લગ્નને વધાવવામાં આવે છે, ગોળધાણા ખવાય છે, નક્કી થાય છે, છેલ્લે લગ્ન થઈ જાય છે, વિદાય થાય છે. પછી એક નાની એવી લવ સ્ટોરી શરૂ થાય છે. છોકરાનો નાનો ભાઈ અને જે છોકરીના લગ્ન થયા છે એની નાની બેન, એ બેની એક થોડીક એવી નાની એવી લવ સ્ટોરી શરૂ થાય છે. પછી એના પણ લગ્ન લેવાય છે અને પછી એક ઇમોશનલી ટ્વિસ્ટ આવે છે. ઇમોશનલી ટ્વિસ્ટ આવે છે ફિલ્મ 2 કલાક થાય પછી. અને છેલ્લી જે 40-41 મિનિટ છે, આખી ફિલ્મ એટલી ઇમોશનલ છે, એટલી ઇમોશનલ છે.
હું ગેરંટી સાથે કહું છું કે થિયેટર આખું ભરેલું હોય એમાંથી 40% લોકોના આંખમાં આંસુ તો આવી જ જતા હશે. એટલે જે છેલ્લી 40 મિનિટ છે ને એ બહુ ભારે છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ફેમિલી એટ્રેક્ટ થઈ રહી છે. કલાકારોની એક્ટિંગ શું વાત કરવાની, કોના હું નામ લઉં, કોણે કેવી એક્ટિંગ કરી છે, કયા લેવલની એક્ટિંગ કરી છે, શું મારે બોલવાનું. પણ અહીંયા હું એક જ લાઈન કહીશ, જેટલા પણ કલાકારો છે, ધુરંધરોથી લઈ અને સાઈડ કલાકારો છે, બધાનું કામ આઉટ ઓફ ધ બોક્સ હતું, જબરજસ્ત કામ હતું. એ ચાહે દાદાના રોલમાં હોય, ચાહે દાદીના રોલમાં હોય, કોઈ પણ હોય, મોટા ભાઈના રોલમાં હોય, બધાનું કામ સુપરબ હતું. મ્યુઝિકની વાત કરીએ ને તો જો અત્યારે હું તમને કહું, જેટલી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને, ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારથી પણ અસ્તિત્વમાં આવી હોય, જેટલી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાઉથ હોય, બોલિવૂડ હોય, હોલિવૂડ હોય, ઢોલિવૂડ હોય કે કોઈ પણ હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજુ હું કહું છું આંગળીના વેઢે ગણી શકાય ને એટલી ફિલ્મો જ આવી છે કે એ ફિલ્મ જોતી વખતે આપણને એમ થાય કે યાર આનું ગીત આવે ને તો સારું, ગીત સાંભળવું છે મારે. નકર હવે કેવું ખબર છે, ફિલ્મ જોતા હોય ને ગીત આવે એટલે આપણને એમ થતું અરે યાર આ ક્યાં એવું ગીત, હવે પૂરું થાય તો સારું. પણ અમુક ફિલ્મો એવી હોય છે કે જે ફિલ્મ જોતા આપણને એમ થાય કે યાર આનું ગીત આવે ને તો સારું, મારે સાંભળવું છે. ભલે સ્ટોરી રોકાતી હોય છતાં હીરો અને હિરોઈન ડાન્સ કરી રહ્યા છે, ગીત આવી રહ્યું છે, ત્યાં સ્ટોરી રોકાઈ ગઈ છે, છતાં આપણે એન્જોય કરીએ. આવી આંગળીના વેઢે ગણી શકાય ને એટલી ફિલ્મો જ છે. અને એ આંગળીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મોમાંની આ એક છે, મહેરમાં મનડું નથી લાગતું. જેટલા પણ ગીતો છે સાંભળવાની મજા જ આવે એવા છે, અને સ્પેશિયલી થિયેટરનો એક્સપિરિયન્સ બહુ અલગ છે. હું તમને હજી કહું છું, તમે જો યુટ્યુબમાં જોવાનું વિચારી રહ્યા હો ને તો આઈડિયા અત્યારે સ્કીપ કરજો અને થિયેટરમાં જઈને આ ફિલ્મ જોજો, કારણ કે એક અનુભવ અલગ જ છે. પછી આ ફિલ્મ રિલીઝ નહીં થાય, એટલે અત્યારે થિયેટરમાં જઈ અને ફેમિલી સાથે જોવાની ટ્રાય કરજો, વધારે મજા આવશે. ગીતો ખૂબ સરસ છે, લખાણ જે શબ્દો છે એ પણ જબરજસ્ત છે. પછી દિવાળીબેન ભીલ દ્વારા ગીતોને ગાવામાં આવ્યું છે. અલકા યાજ્ઞિક જે તે સમયની એક એનો દસકો હતો, અલકા યાજ્ઞિકે પણ આ ફિલ્મમાં જે ગીતો ગાયા છે, એટલે જબરજસ્ત ગીતો છે. મ્યુઝિક પણ ખૂબ સરસ છે, એટલે ટેકનિકલી પણ ફિલ્મ ખૂબ સરસ છે. ઇન શોર્ટ વાત કરું તો આપણી જ સ્ટોરી છે જેમાં ભરપૂર માત્રામાં ઇમોશન્સ નાખવામાં આવ્યા છે. સ્પેશિયલી આખો ક્લાઇમેક્સ ઇમોશનલ છે. થોડી ઘણી કોમેડી નાખવામાં આવી છે, જે વર્ક કરે છે. સંબંધો, સંસ્કૃતિ, રીતિ રિવાજો, આ બધું જ સમન્વય, આ બધો જ મસાલો ભેગો કરી અને આ ફિલ્મ છે એને લખવામાં આવી છે, બનાવવામાં આવી છે અને પડદે ઉતારવામાં આવી છે, અને લોકોએ એક્સેપ્ટ પણ કરી છે. જબરજસ્ત અત્યારે રિસ્પોન્સ મળી રહ્યો છે. હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે જો તમે ફિલ્મ નથી જોઈને થિયેટરમાં, તો થિયેટરનો એક્સપિરિયન્સ એકવાર કરજો. બાકી જ્યારે રિલીઝ થઈ ત્યારે જોઈ હશે તો ઉંમર ઘણી બધી નાની હશે, પણ અત્યારે 5.1 7.1માં આ ફિલ્મનો એકવાર એક્સપિરિયન્સ કરવા જેવો તો જ ખરો છે. બાકી તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને બીજી વસ્તુ કે તમે જ્યારે 2000ની સાલમાં આ ફિલ્મને જોઈ ત્યારે આ ફિલ્મની ટિકિટ કેટલી હતી એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.